શ્રવણ તીર્થ દર્શન યોજના. આ યોજના હેઠળ ગુજરાતના કોઈપણ યાત્રાધામનો 3 દિવસ અને 3 રાત્રિ સુધી પ્રવાસ કરી શકાશે. એટલે કે 72 કલાક સુધી તમે સરકારી કે ખાનગી કોઈપણ બસમાં ગમે તે પ્રવાસે જઈ શકો છો. આ યોજનાનો લાભ લેવા નાગરિક ગુજરાતનો હોવો જરૂરી છે. નાગરિકની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. 24 કલાક ગુર્જર નગરી કે નોન એસી સ્લીપર બસના 21,350 રૂપિયા થાય છે. તે પ્રમાણે 72 કલાકના 64,050 રૂપિયા થાય. શ્રવણ તીર્થ યોજનામાં 75% કન્સેશન મળે છે. એટલે કે 48,000 રૂપિયા તમને કન્સેશન મળશે. કન્સેશન બાદ આ રકમ ઘટીને માત્ર 16,000 રૂપિયા આસપાસ થાય છે. તેમાં પણ જો તમારું 27 જણનું ગ્રુપ પણ ગણીએ તો 16,000ના 27 ભાગીએ તો માત્ર 600 રૂપિયા ભાગે આવે છે. એટલે કે 600 રૂપિયામાં તમે 3 દિવસ અને 3 રાત્રિ તમારા મનપસંદ યાત્રાના સ્થળોએ જઈ શકો છો. માત્ર આટલું જ નહીં, સરકાર તમારા રહેવાની અને જમવાની પણ ચિંતા કરે છે. તમને જમવા અને રહેવા પેટે 100 રૂપિયા મળવાના છે. એટલે કે 3 દિવસના 300 રૂપિયા મળશે. હવે તમે કહેશો કે આજના જમાનામાં આજની મોંઘવારીમાં 300 રૂપિયામાં શું થાય? તો એક તો સરકાર જો તમને મોકલે છે અને આ ઉપરાંત જો તમે યાત્રાના સ્થળોએ જાઓ છો તો આસપાસ ધર્મશાળા કે અન્ય વ્યવસ્થાઓ પણ હોય છે જ્યાં તમે રાહત દરે એ જમવાનું અને રહેવાનું મેળવી શકો છો.